લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને પાટણ જિલ્લાના મતદારો માટે ઈવીએમ તથા વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કઈ રીતે આપવો તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। પાટણ જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે। આ ઈવીએમ નિદર્શન વાન પાટણ જિલ્લાના દરેક બૂથ પર જઈને ઈવીએમ તથા વીવીપેટ શું છે તે અંગેની માહિતી પૂરી પાડશે, તેમજ વાનમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે। આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજવામાં આવશે। મતદાર પોતે જે નામાંકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ તથા ચિહ્ન ઈવીએમ વીવીપેટ મશીનમાં ક્યાં આવશે, મત આપવા માટે કયા બટનનો ઉપયોગ કરવો તથા મત જે ઉમેદવારને આપવાનો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બૂથ દીઠ ઈવીએમ તથા વીવીપેટ નિર્દેશન વાન માહિતી પૂરી પાડશે। તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી ડીએસ નીનામા સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।